કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે સંજ્ઞા પ્રકરણ જોયા પછી ઈત પ્રકરણ જોઈ રહ્યા છે. ઈતકરણ સંજ્ઞા પ્રકરણમાંથી બીજું કંઈ ના આવડે સંજ્ઞાઓ તો સંજ્ઞાઓનો ઉપયોગ છેક સુધી આપણે કરીશું ત્યારે આવશે જ. પણ એક પ્રત્યાહાર બનાવવાનું સૂત્ર જે છે, જેમાંથી 52 પ્રત્યાહાર બન્યા છે, એક પણ ઓછો નહીં ને એક પણ વધારે નહીં. આદિ અંત્યેન સહ ઈતા, આદિરંત્યેન સહિતા, 71 એને સાધી લેવાનું છે, જેનાથી 52 પ્રત્યાહારોનો ઉપયોગ થયો છે અને કરવાના છે. પછી આવી ગયા સીધા વર્ણ માતૃકા ને એ બધું જોયા પછી લગભગ 15 કલાક સુધી આપણે એમાં જોયું. ઈતકરણ યાની ગેટ પાસ, પ્રવેશ દ્વાર, શરૂઆત, એન્ટ્રી અંદર કરીએ છીએ. એમાં 8 સૂત્રો છે, આમ 10 છે. એમાંથી આપણે 3 તો જોઈ ગયા. પહેલું સૂત્ર હતું ઉપદેશે અચ અનુનાસિક ઈત. ઉપદેશ અવસ્થામાં અચ અનુનાસિક હોય તો એની ઈત સંજ્ઞા થઈ જાય છે. અને ઈત સંજ્ઞા થવું એતી ઇતિ ગચ્છતિ, જે પાછળથી જતા રહે છે. અને સૂત્રની રીતે જોઈએ તો તસ્ય લોપઃ, 8મું સૂત્ર આગળ આવશે, તેનો લોપ થઈ જાય છે. 9મું આવશે. અને લોપ થવો એટલે અદર્શનમ લોપઃ, એ શરૂઆતમાં લગભગ 60મું સૂત્ર છે. તો તેના દર્શન થતા નથી. દર્શન થતા નથી એટલે કે એને આપણે ઉપયોગમાં લેવાના નથી હોવા છતાં બાકી નિત્ય છે, ત્રણેય કાળમાં ટકી રહે છે. અને સાથે સાથે લોપ થાય છે પણ કાર્ય કરતા જાય છે. કાર્ય કરવા માટે જ આવે છે અને જાય છે. એ પ્રક્રિયામાં આપણે જોઈશું. તો પહેલા અચ યાની 9 સ્વરો કેવી રીતે લોપ થાય છે, ઈત સંજ્ઞા થાય છે. પછી બીજું સૂત્ર 1 3 3 હલંત્યમ. હલંત્યમ, હલ અંત્યમ, વ્યંજન અંતે. પણ શું? તો કે એની ઈત સંજ્ઞા થઈ જાય છે. ક્યારે? તો ઉપદેશ અવસ્થા દરેક માટે છે. ઉપદેશે હલ અંત્યમ ઈત સંજ્ઞા સ્યાત, આવું આખું વાક્ય થાય. લાઘવતા લાવવા માટે એટલી લાઘવતા કે અડધી માત્રા પણ ઓછી થાય તો કરવી, અને અડધી માત્રા ઓછી થાય તો પુત્ર જન્મોત્સવનો આનંદ, એટલો આનંદ આવે. એવી આ મહાન લાઘવતાની ભાષા છે. લાઘવતા લાવવાનું કામ કંઠસ્થ પરંપરા, ગાગરમાં સાગર ભરવાનો છે. અને જે તે સમયે નોટ પેન કાગળ હતું નહીં, એના કારણે આ લાઘવતાની જરૂર પડી. સારું હતું, અત્યારે બધું છે તો કંઈ નથી એવું થઈ જાય છે. બીજું સૂત્ર હલંત્યમ હતું. ત્રીજું સૂત્ર 2 અચ અને હલ ની વાત પૂરી થાય એટલે પછી નિષેધ આવ્યો, નકાર આવ્યો ત્રીજા સૂત્રમાં 1 3 4માં. શું? તો કે ન વિભક્તો તુષ્માહ, ન વિભક્તો તુષ્માહ યાની વિભક્તિ અવસ્થામાં, વિભક્તિના પ્રત્યયોમાં શું થાય છે? તો કે તવર્ગ અને સકાર ને મકાર, એની
ઈત સંજ્ઞા નહીં થાય એવું આ સૂત્ર કહી રહ્યું હતું. તો શરૂઆત કરી હતી આપણે ઉપદેશે અજનુનાસિક ઈત. બીજું સૂત્ર હાલંત્યમ. ત્રીજું સૂત્ર ન વિભક્તો તુષ્માહ. વિભક્તિના પ્રત્યયો નવે દુ 18, નવ પરસ્મય પદ, નવ આત્મનેપદ, લકાર યાની ક્રિયા ધાતુને લાગનારા પ્રત્યયો છે. પછી સુપ પ્રત્યય અને તિંગ પ્રત્યયો. પછી સુપ પ્રત્યયો 7 તરી 21 આવશે. આટલામાં જ્યાં તવર્ગના વર્ણો હશે તથા દધન દંત્ય સકાર હશે અને મકાર હશે તો એની સંજ્ઞા થશે નહીં એવું આ સૂત્ર ત્રીજું સૂત્ર કહી રહ્યું છે. 1, 3, 4 ના વિભક્તો તુષ્માહ. આ તમને એટલા માટે વારંવાર યાદ કરાવું છું કે આ આપણને સિદ્ધ થઈ જવા જોઈએ. અર્થની દ્રષ્ટિએ ખબર પડશે એટલે આપોઆપ સિદ્ધ થઈ જશે. ગોખવાની જરૂર નહીં પડે, ખાલી સમજવાનું છે. સમજવાથી બુદ્ધિનો વિકાસ કરવાનો છે, ગોખવાથી બુદ્ધિને ભ્રષ્ટ કરવાની છે. એટલું ધ્યાન રાખજો. કેમ તો કે કંઈ પણ અનુભવમાં આવ્યું હશે ગોખેલું તો પરીક્ષા દરમિયાન 3 કલાક દરમિયાન એ યાદ નહીં આવે. બહાર નીકળશો એટલે યાદ આવશે. આવા અનુભવ થયા હશે, મને પણ થયા છે, તમને પણ થયા હશે. એટલે સમજ શક્તિ કેળવવાની છે. નેક્સ્ટ આવીએ. આ 3 સૂત્રો જોયા પછી આગળનું સૂત્ર આટલું ક્લિયર થઈ ગયું છે એમ હું માનીને આગળ ચાલું છું. ના થયું હોય તો કરી દેજો, અને કરવામાં ન સમજાયું હોય તો પણ કહેજો, તો પણ હું ફરી સમજાવીશ. 5મું સૂત્ર છે. વચ્ચે એક વાર્તિક પણ આવ્યું છે બીજા સૂત્ર પછી. ઈર ઈત સંજ્ઞા વાચ્યા. ધાતુમાં અંતે ઈર આવે તો એ આખા ઈરની ઈત સંજ્ઞા થઈ જાય છે. એ વાર્તિક આપણે જોઈએ. તો ફરી ઉપદેશે અજનુનાસિક ઈત હલંત્યમ ન વિભક્તો તુષ્માહ. અને હવે આવશે સૂત્ર ક્રમાંક 5 છે, પણ આપણે સળંગ રીતે જોવા જઈશું તો 4 થશે, એક ઓછું થશે. કેમ તો કે 1, 3, 2 થી શરૂઆત થઈ હતી અને 1, 3, 1 સૂત્ર જે છે એ ધાતુ સંજ્ઞા બનાવનારું હતું. ભુવાદયો થાતવ. ધાતુ સંજ્ઞા બનાવનારા 2 સૂત્રો આપણને સમગ્ર અષ્ટાધ્યાયમાં, એક ભુવાદયો ધાતવ, બીજું સનાદ્યંતઃ ધાતવ. એ 3, 1, 32 સૂત્ર હતું. આવશે ત્યાં પાછા એને જોઈશું. ટૂંકમાં આ મેથડ જે છે, પદ્ધતિ જે તમને આપી રહ્યો છું, શીખવી રહ્યો છું, એનાથી આખી અષ્ટાધ્યાયી 3978 સૂત્રો તમને એમને એમ તૈયાર થઈ જશે, સમજીને તૈયાર થઈ જશે. આટલી તાકાત આમાં છે. તો હવે પછીનું સૂત્ર જે છે ન વિભક્તો તુષ્માહ પછીનું જે છે એને લઈએ છીએ. ચોથું સૂત્ર છે. આમ 1, 3, 5 છે. આદિહિ. આદિહિ ઈ ટુડવઃ. આદિર્નિ ટુડવઃ. ભેગું છે ત્યારે આદિરી ટુડવઃ. આદિ પછી ઉપર સહેજ તમને દેખાશે જેને આપણે રેફ કહીએ છીએ. જેને આપણે રેફ કહીએ છીએ એ રેફ જે છે એનો વિસર્ગ થઈ જાય છે પદ છેદ કરીએ ત્યારે. વિસર્ગ થવાના 8 નિયમો છે, પણ એ વિસર્ગ સંધિમાં આવશે. શું શું વિસર્ગનું થાય છે તે અહીંયા વિસર્ગ થઈ જાય છે રેફનો, યાની ર જે છે એનો. દરેક વર્ણોને કાર પાછળ લગાવીએ છીએ પણ ર ને કાર નહીં કહીએ. રાદીફ એવું વાર્તિક છે એટલે રેફ કહીએ છીએ. તો આદિહિ, આ અહીંયા ટપકું દેખાય છે, 2 ટપકા દેખાય છે, આ 2 ગોળ રાઉન્ડ આવશે, એને આપણે વિસર્ગ કહીશું. અને વિસર્ગનું ઉચ્ચારણ જે છે એ હકારના જેવું છે, હના જેવું છે.
એટલે આદિ હિ પણ ઈને વિસર્ગ લાગ્યો છે એટલે ઉચ્ચારણ સ્થાન બદલાઈ ગયું. ઈ ઈચુયસા નામ તાલુ વિસર્ગ તાલુમાં આવતો રહ્યો. બાકી ઓરિજિનલ ઉચ્ચારણ શુદ્ધ ઉચ્ચારણ વિસર્ગ એ કંઠ છે. અકુહ વિસર્જન્યા નામ કંઠ. તો આદિ હિ પ્રથમા એક વચન આદિનું રૂપ બની ગયું છે. આદિ એટલે શરૂઆતમાં. આદિરંત્યના સંહિતામાં આપણે આદિ શબ્દ આવ્યો હતો તેમ અહીંયા પણ આદિ એટલે આગળ. કોની આગળ એ હવે આપણે જોઈએ છીએ. શું આગળ હોવું જોઈએ એની પછી વાત કરી છે. તો ઈ ઈ ઈયા ચ છ જ અહીંયા ચ વર્ગનો પાંચમો અનુનાસિક તાલુ પ્લસ અનુનાસિક. ઈ ટુ ટુ ખાલી ટુ ખાલી ઈ અને ડુ છે. આ ડ દેખાય ને ડવહ ડવહ દેખાય છે ને એ ઈ ટુ ડ એ ડુ છે. ઈ ટુ ડુ એનું બહુવચન કર્યું છે એટલે પ્રથમા વિભક્તિ બહુવચન ઈ ટુ ડવહ થઈ જાય છે. એ આપણે બીજા તબક્કામાં નામને સિદ્ધ કરીશું ત્યારે પ્રત્યયો સુપ પ્રત્યયો આવશે. તો આદિ હિ ઈ ટુ ડવહ. પણ અનુવૃત્તિ બેમાંથી એક ત્રણ બેમાંથી ઉપદેશે અને એમાંથી જ ઈત આમાં સાથે જોડી દેવાના છે અર્થ કરવા માટે. તો ઉપદેશ અવસ્થામાં ઈકા ઈ ટુ અને ડુ આ ત્રણ ધ્યાન રાખજો. નીચે બતાવું છું. એની ઈત સંજ્ઞા થઈ જશે આવશે ત્યારે. પણ ક્યાં આવશે એ અહીંયા બતાવ્યું નથી. હું બતાવી દઉં કહી દઉં તમને. ઉપદેશ તો ખ્યાલ આવી ગયો જેમાં 8 બાબતો છે. ધાતુ સૂત્ર ગણવણાદિ વાક્ય લિંગાનુશાસનમ આગમ પ્રત્યય આદેશ પ્રકીર્તિતા ઉપદેશ પ્રકીર્તિતા. ઉપદેશસ્ય આદૌ વિદ્યમાનઃ. હજી સ્પષ્ટતા માંગશે આમાં. બરાબર છે કરીએ. ઈ ટુ અને ડુ. હવે ઈ તો જાણે બરાબર છે પણ જ્યારે ટુ આવે કુચુટુ તુપુ ત્યારે તમે એવું ના સમજતા. ટ વર્ગ નહીં સમજતા. એકલો ટુ અને ડુ એ તો આવતો જ નહીં વર્ગમાં એટલે ડુ. ત્રણ સ્વતંત્ર છે. ઈ ટુ ડુ બરાબર. 3 એ તે બહુવચન એ તદનું સર્વનામનું બહુવચન એ તે. વર્ણ સમુદાય આ ત્રણમાંથી કોઈ આવે તો એની ઈત સંજ્ઞા થઈ જશે. અને ઈત સંજ્ઞા થવું એટલે તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ પાછળ આપણે ઉમેરી લઈશું અર્થ કરવા માટે. પણ આ ઉપદેશ અવસ્થા તો બધા માટે છે. બધું જ ઉપદેશ અવસ્થા છે. પણ કોની આદિમાં હોવું જોઈએ ઉદાહરણ છે પણ હું તમને અલગ એક પ્રકરણ પણ સાથે સાથે બતાવું છું. અષ્ટાધ્યાયી સહજબોધ પ્રકરણ 3 અંતિમ વિભાગમાં આ વસ્તુ આપી છે. આધિરી ટુડાવહ. તો ત્યાં અહીંયા તમે જોઈ શકશો મારું કર્સર તમને દેખાય તો ધાતુઓ કે આદિ में स्थित. ક્યાં આવી વસ્તુ ધાતુઓની આગળ. પાછું ધાતુ એટલે શું? પાછું જે પ્રકૃતિ છે ક્રિયા છે આખ્યાત છે પણ એ ધાતુ કેવા હોવા જોઈએ? ઉપદેશ અવસ્થામાં.
તો શક્ય છે. આપણને સીધા મળી જાય છે. આપણને સીધા મળી જાય છે. તો ધાતુઓની આગળ રહેલ કોણ? ઈ, ટુ અને ડુ. આ ત્રણ હશે, આગળ હશે. ઉપદેશ અવસ્થા કોમન છે. ધાતુ ઉપદેશ અવસ્થામાં હોય, પણ માત્ર ધાતુની આગળ. અત્યાર સુધી બે આગળના સૂત્રો હતા, અચની વાત હતી ને હલની વાત હતી, એ દરેકને લાગુ પડતી હતી. પણ હવે માત્ર ધાતુ પૂરતું. ત્રીજું સૂત્ર હતું તે નિષેધ કરે છે, પણ માત્ર વિભક્તિના પ્રત્યયો પૂરતું હતું. મર્યાદા ઘટતી જાય છે, ઓછું થતું જાય છે. અને હવે આ ચોથા સૂત્રમાં વાત આવી માત્ર ધાતુના અનુસંધાનમાં, બીજે નહીં. અને ધાતુની આગળ જો ઈ હોય, ટુ હોય કે ડુ હોય, ત્રણમાંથી કોઈ પણ હોય, તો એની આપણે આ સૂત્રથી કયા આદિરી ટુડવહ સૂત્રથી શું કરીશું? ઈદ સંજ્ઞા કરી દઈશું. અને ઈદ સંજ્ઞા કરવું એટલે તસ્ય લોપ, તેનો લોપ. લોપ એટલે અદર્શનમ લોપ. ઓકે, હવે પછી ધાતુના અનુસંધાનમાં આવશે. એટલે ધાતુ પાછો આગળ અનુવૃત્તિમાં બેસી જશે. ઉદાહરણ જોઈએ. અહીંયા સંપૂર્ણ ઉદાહરણ નથી, છતાં તમને બતાવું છું. કારણ કે કેમ નથી ઉપદેશ અવસ્થામાં અહીંયા લખાયા નથી એટલે કહું છું. ધારો કે અહીંયા ઈ મીદા દેખાય છે તમને, પણ પછી મીદ કર્યું છે હિતકરણ કર્યા પછી. તો ઈ મીદામાં આ સૂત્ર પ્રમાણે જોવા જઈએ તો આદિરી ટુડવહથી જોઈએ તો આદિમાં કોણ છે? ઈ છે. ઈ. તો આ સૂત્રથી આદિરી ટુડવહથી ઈની ઈત સંજ્ઞા થઈ ગઈ. પણ આપણને તો મીદ દેખાય છે, ધાતુ સંજ્ઞા. બરાબર છે. તો આ જે દા છે એ હવે પહેલું સૂત્ર જો તમે સમજી ગયા હોય તો તમારો ઉકેલ આવી જાય. ભલે અહીંયા લખાયું નથી, પણ આ હોવું જોઈએ. શું પહેલું સૂત્ર હતું? યાદ છે? હિતકરણનું પહેલું 1, 3, 2 ઉપદેશે અચ અનુનાસિક ઇત. તો શું કહી રહ્યું હતું એ સૂત્ર? ઉપદેશ અવસ્થામાં અનુનાસિક ઈદ અચ સ્વર અને એ અનુનાસિક હોય તો એની ઈત સંજ્ઞા થઈ જાય છે. અહીંયા દા દેખાય છે, તો દામાં અચ કોણ? અહીંયા અચ કોણ છે? ઈ મીરામાં અચ કોણ છે? તો નહીં, પણ આ છે. આ છે. અને આ કેવો હશે? તો આખો આ જતો રહ્યો. મિદ. હે? અનુનાસિક એટલે કે ચંદ્રબિંદી વાળો. તો દમાં રહેલો આ શું થઈ ગયું? ઈદ સંજ્ઞા થઈ ગઈ. તો બચ્યું કોણ આમાં? રહ્યું કોણ? આ નીકળી ગયો. બાકી કોણ રહ્યું? મી. ઈ નીકળી ગયો આદિની ટુડવહથી. દમાં રહેલો આ અનુનાસિક હોવાના કારણે ઉપદેશે અજનુનાસિક ઈદથી ઈદ સંજ્ઞા થઈ ગઈ. તો બચે મિદ, દહલંત. મિદ. આ ધાતુ સંજ્ઞા થઈ ગઈ. બરાબર છે? ઓકે, આગળ આવીએ. બીજું ઉદાહરણ છે ટુ નદી. ત્યાં પણ ઉપદેશ અવસ્થા પૂરે સંપૂર્ણ લખાઈ નથી, પણ મેં સૂત્ર આગળ ચલાવી દીધું છે હિતકરણનું. એનાથી તમને સમજી શકાય છે કે અહીંયા શું હોવું જોઈએ.
એ તમે આ પરિણામના આધારે કહી શકો છો. દાખલો ગણિતમાં આવતો તો ખાલી દાખલો હોય અને પાછળ જવાબો હોય, પણ કેવી રીતે એ સાબિત કરેલું નહીં હોય. બરાબર છે. તેમ અહીંયા પણ એવું છે. શું છે? ધાતુ છે ટુ નદી. તો હવે જે ટુ છે, નદી. બરાબર, એ ટુ ની ઈત સંજ્ઞા કયા સૂત્રથી થઈ? આપ્યું ટુડવ. આદેરી ટુડવહ. હા આદેરી ટુડવહ ઉડવ. થી ટુની ઈત સંજ્ઞા થઈ ગઈ. તસ્ય લોપ દર્શન લોપ. અને આપણને પરિણામ ફળ તો નદ મળે છે. નદ. તો હજી શું થયું આગળ? ઉપદેશે અચ અનુનાસિકિત. કોણ ગયું? એની ઈ ઈ ગયો. હમ. ઈ. એટલે અહીંયા દીની ઉપર હજી શું હોય? ચંદ્રબિંદી હોવી જોઈએ. હજી વસ્તુ અહીંયા હજી એ ખૂટે છે, એ બી તમને કહી દઉં. શું ખૂટે છે? તો કે સ્વરાંકન ખૂટે છે. હજી જો સ્વરાંકન અહીંયા આપ્યું હોય તો ધાતુ પરસ્મયપદી છે કે આત્મનેપદી છે કે ઉભયપદી છે એનો ખ્યાલ આવે. એ આગળ જોઈશું આપણે. ભલે નથી તો નદ થઈ ગઈ ટુ નદીનું. ઓકે, તો બે સૂત્રો કામ, યાની જેટલું નીકળે, જેટલું ઓછું થાય એટલું કરવાનું, પણ આ નીતિ નિયમોથી એની બહાર નહીં જવાનું. ત્રીજું ઉદાહરણ, ડુ કૃય. ડુ કૃય કહેશે કોઈ કહેશે ડુ કૃયમાં? આપ્યું ટુડવ હતી ડોની એક સંજ્ઞા થશે. પછી હજી આગળ પછી ક્રૂનો ખ્યાલ નહીં સાહેબ. બીજા ક્રૂ કોઈએ? એમના જ રહેશે. બીજા કોઈએ? હા, જુઓ, ત્રણ જુઓ. ઉપદેશે અજ અનુનાસિક ઈતથી સર યનો લોપ થશે, ઉપદેશ કારણ કે સ્વયં અનુનાસિક છે. ઉપદેશે અનુનાસિક થી. ભાણજી, જી એ હલ છે કે અચ જી છે? સર, હલ છે પણ અનુનાસિક વર્ણ છે તો થઈ શકે શાયદ. અનુનાસિક તો છે, વાત સાચી તમારી, ખોટી હલંત્યમ. ત્યાં. હલંત્યમ થી થશે. ક્ષમ્યતામ સર, હલંતમ થી થશે. હવે ક્લિયર. હવે ક્લિયર. સર અરે બોલો બોલો જિગ્નેશભાઈ. સર આ ડુકરુય કરણે કરીને એક સૂત્ર ક્યાંક આવે છે ખરું, હવે શેનું છે ખબર નહીં, પણ આ મને વાંચો. કહું, હમ, એ વ્યાકરણનું સૂત્ર છે, હમ, હમ. પણ જોડે જોડે શંકરાચાર્ય સ્તોત્ર બનાવ્યું છે. હા હા. વ્યાકરણમાં તો તમે નહીં જોયું, પણ સ્તોત્રમાં જરૂર જોયું છે. શંકરાચાર્યનું સ્તોત્ર આવે છે, એમાં ડુકૃય કરણે આવે છે. બરાબર છે. એ મને યાદ હતું પણ અત્યારે યાદ નહીં આવતું. એ સ્તોત્ર આખું જે છે તે. નહીં નહીં રક્ષતિ ડુકૃય કરણે એવું છે સર. હા, એ આખું નહીં નહીં રક્ષતિ ડુકૃય કરણે. ઝટપટ પંજરિકા સૂત્ર છે કદાચ. ઝટપટ પંજરિકા, બિલકુલ બિલકુલ. શરીરના રચનાની વાત છે અને એમાં પછી આત્માની વાત આવે છે. એમાં તો આનાથી ઊંધું જાય છે કે વ્યાકરણના સૂત્રો રટવાથી એમ કે છે ઉદ્ધાર નહીં થાય, એવું ત્યાં કહ્યું છે. પણ જ્યાં સુધી આ નહીં જાણીએ ત્યાં સુધી આગળ નહીં જવાય. ઓકે, છોડીએ ને. હા, વાત એ હતી કે બરાબર ધ્યાનથી જોઈને કામ કરવાનું છે. સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. બરાબર છે, સાવધાન રહેવાનું છે. આવીએ ડુ કૃયમાં. ડુ જે છે આદેરી ટુડવહ, ક્રુમાં કંઈ છે નહીં, અને અહીંયા છે એ પોતે હલ છે. હલંત્યમ બીજું સૂત્ર 1-3-3, એનાથી એક સંજ્ઞા થઈ જાય છે. રહ્યો બચ્યો ક્રુ, તો ક્રુ ધાતુ છે, પણ આખો ઉપદેશ અવસ્થામાં ડુકૃય છે. હવે અહીંયાની સંજ્ઞા થવાથી
દિશા પણ મળે છે, એ હું આગળ કહીશ. એનો વિષય અત્યારે નથી. અત્યારે વિષય માત્ર ઈતકરણનો છે. અત્યારે કોણ જાય છે, કોણ રહે છે, આટલું જ છે. તો ચોથું સૂત્ર, 3 ઉદાહરણો જોયા. આટલાથી એક સાથે લઈને ચાલવાનું છે. એ બધા સૂત્રોથી કોણ કોણ જાય છે એ ધ્યાન રાખવાનું છે. બરાબર? પહેલું લાગે છે, બીજું લાગે છે, ત્રીજું લાગે છે, નિષેધ કરે છે કે ચોથું લાગે છે, જે લાગે તે જોવાનું છે. અને એ એક ક્ષણમાં એનો નિર્ણય લઈ લેવાનો છે. આગળ મેં તમને કહ્યું તેમ ઘોર અંધકાર જંગલમાં વાઘ ઊભો છે, વીજળીના ચમકારે જોઈને કાર્ય કરી લેવાનું છે. એ જ કાર્ય અહીંયા કરવાનું છે. તો જ આપણી સિદ્ધિ મળશે. વિચારવા જઈએ અથવા એક બાજુ સૂત્રો એક જોઈને અર્થઘટન કરવા જઈએ ત્યાં સુધી તો અહીંયા વાઘ આપણને પૂરું કરી દે. બરાબર? એટલે કે આ રીતે સાર્થક નહીં થાય. તો આદિની ટુડાવા માત્ર ધાતુઓ પૂરતું છે. ધાતુની આગળ ઈ હોય, ટુ હોય કે ડુ હોય તો એની ઈત સંજ્ઞા થઈ જશે. ઉપરના સૂત્રો મેં કયા? ઉપદેશ અજનુનાસિક ઈત, હલંત્યમ કે પછીના વિભક્તો તુષ્મા કે ઈ રીત સંજ્ઞા વાંચ્યા. તો એ બધા આગળ આપણી સામે આ બધા હથિયારો છે, શક્તિ છે, મંત્રો છે. એનાથી કોણ જશે અને તે પ્રમાણે આપણે લોપ કરીશું. બરાબર છે? તો હવે એ સ્પષ્ટતા થોડી આપણે કરી છે કે આ શું લખ્યું છે કે 4 સૂત્ર ઉપરના જે છે 4 સૂત્રો કયા 4? ઉપદેશે અજનુનાસિક ઈત, હલંત્યમ, ન વિભક્તો તુષ્મઃ, આદિરી ટુડવા કે ઈ રીત સંજ્ઞા વાંચ્યા પાછું ધાતુ પૂરતું છે. આગળ વાર્તિકને પણ ઉમેરી લઈએ તો ધાતુ, પ્રત્યય, આગમ, આદેશ. હજી આ શબ્દો સમજવાના છે. સૂત્ર સમજવાનું છે. ધાતુ તો કદાચ સમજાઈ ગયું, ક્રિયા. પ્રત્યય હજી સમજવાના છે, અને આગમય સમજવાના છે, અને આદેશય સમજવાના છે. આ જે નામો છે ને, સંજ્ઞા છે ને, પ્રત્યય કોને કહેવાય, આગમ કોને કહેવાય, આદેશ કોને કહેવાય, એ હજી આપણે સમજવાનું છે. પણ આ બધું ઉપદેશ અવસ્થામાં છે, એ ધ્યાન રાખવાનું. તો અહીંયા લખ્યું ઉપદેશ આ બધામાં લાગી રહ્યા છે. પણ હવે જ્યારે સૂત્રો આવવાના છે એ માત્ર ધાતુઓને લાગુ પડશે. ના, શું કહે છે? 3 સૂત્ર ધાતુઓ में नहीं लगेंगे, केवल હવે હજી આગળ ઓછું થશે, પ્રત્યયોમાં લગેંગે. એ સૂચના આપી દીધી છે, પછી જોઈએ સૂચના આપણે. અને આગળના જે છે બધાને લાગશે. બધામાં એટલે 8 બાબતો આવતી હતી, એમાંય આ સૂત્ર સ્પષ્ટતા કરી લીધી. ચોથું સૂત્ર કે માત્ર ધાતુને લાગશે, માત્ર ધાતુને લાગશે. તો એ કોણ કોને લાગે છે એ અનુવૃત્તિમાં આપણને જોવા મળશે. એટલે જ સિદ્ધાંત કૌમુદીથી જે એમણે ભણ્યા છે એમાં મોટું નુકસાન કર્યું છે કે ઉપરનું સૂત્ર કયું છે એ ધ્યાનમાં આવતું નથી, અને 12 વર્ષ ભણવા છતાં જતું રહે છે. એટલે આપણે મૂળ અષ્ટાધ્યાયી છે એને અનુસરીએ છીએ. આદિરી ટુડાવા ક્લિયર? સમજાઈ ગયું? ઉપરના 4 ભૂલવાના નથી, 3 ભૂલવાના નથી. ઉપદેશ અજનુનાસિક ઈત, હલંત્યમ, ન વિભક્તો તુષ્મઃ અને આદિરી ટુડાવા કે વાર્તિક લઈએ તો ઈ રીત સંજ્ઞા વાંચે. હું જે બોલી રહ્યો છું તમારી સામે જોઈને, તેમ એક સમય એવો તમારે આવશે કે તમે પણ બોલવા લાગશો. જઈએ આગળ. જો અહીંયા લખ્યું છે ઈ મીદા, દેખાય છે તમને દામાં? પછી ઈ ક્ષીરામ લખ્યું છે, ઈ ત્વરામ લખ્યું છે. બરાબર? આ બધા ધાતુઓ છે.
ટૂંક શું લખ્યું છે, ટુ નદી લખ્યું છે, ટુ દુ લખ્યું છે. 2 નંબરમાં તમને દેખાશે. હવે તમારે પ્રેક્ટિસ માટે પછી ડુક્રુય, ડુ 50, જેમાં પચ ધાતુ છે, રાંધવું, પણ ઉપદેશ અવસ્થામાં ડુ 50 છે. હજી ખૂટે છે આમાં સ્વરાંકન હજી નથી કર્યું. ડુ લભશ, લભ ધાતુ થઈ જશે. બરાબર. હવે એક બીજી સ્પષ્ટતા છે આમાં, આગળ કદાચ કરીશું, આ પૂરું થશે ને એટલે તરત કરીશું, કે જેનો લોપ થાય છે ને, કાઢી મૂકીએ છે ને, જેને લોપ થાય એટલે કે દર્શન કરતા નથી, તો તે નામકરણ કરતા જાય છે. કેવું નામકરણ કરતા જાય છે? તો કે કની ઈત સંજ્ઞા થાય તો કીત કહેવાશે, ગની થાય તો ગીત કહેવાશે, સની થાય તો શીત કહેવાશે, વગેરે વગેરે નામ, મની થાય તો મિત કહેવાશે. આવા નામકરણ આગળ પડશે. હજી એ પ્રશ્ન એવો આવશે કે ઈની ઈત સંજ્ઞા થાય, ડુની થાય ને ટુની થાય તો શું નામ પણ પડશે? બરાબર છે. તો એના નામો પણ આપ્યા છે. જેમ કે ડુની થાય તો દ્વિત નામ પડશે, તો અની થાય તો, ઈની થાય તો, એ આગળ આપણે જોઈશું. અત્યારે માત્ર ઈત કેવી રીતે થાય છે એટલું જ જાણીએ. તો આદિરી ટુડાવાહ ક્લિયર આટલું. એટલે એક એક સ્ટેપ સમજીશું, એક એક પગથિયું ચડીશું આગળ. એના પછીનું સૂત્ર છે શઃ પ્રત્યયસ્ય સહ પ્રત્યયસ્ય, સહ પ્રત્યયસ્ય, આવું કે છે. સકાર કયો છે એ ધ્યાન રાખવું. એની પહેલાનું હતું આદિર્નિટુડવઃ, આદિર્નિટુડવઃ. ઓકે. અને હવે સહ પ્રત્યયસ્ય. શઃ પ્રત્યયસ્ય. શ કયો છે ધ્યાન રાખવું. 3 શ છે આપણી પાસે. તો આ કયો શ કહીશું હવે? મૂર્ધન્ય. બરાબર છે. ઋતુ રસાણામ મૂર્ધા. ઓકે. તો એને અર્થ પ્રગટ કરવો હોય, જીવતો કરવો હોય, પ્રાણ પ્રતિષ્ઠા કરવી હોય તો પ્રત્યય લગાવવો પડે, યાની પદ કરવું પડે. અપદ કદી વપરાતું નથી કોઈ પણ ભાષા. તો હવે જે સહલંત આપણી પાસે, કારણ કે સ પોતે હલંત છે, વ્યંજન છે, એનું રૂપ બનાવવું પડે, કર્તા બનાવવો પડે તો કામમાં આવે, તો એનો અર્થ સરે. તો એનું રૂપ બનાવી દીધું, શું પ્રત્યય લગાવીને, શું પ્રત્યય લગાવીને સહ બનાવી દીધું. પ્રથમા એક વચન. પણ ક્યાં રહેલો શ, ક્યાં રહેલો સ હજી ઉમેરવાનું છે. અનુવૃત્તિમાં તમે જોઈ શકશો. ઉપદેશે, ઉપદેશે અનુનાસિકમાંથી, ઈતમાંથી, અને એ જ સૂત્રમાં ઈત છે. આ 2 પદો તો છેક સુધી આવશે. અને હાલ ઉપર સૂત્ર જોઈ ગયા. કયું સૂત્ર? આની પહેલાનું, આની પહેલા આદિરી ટુડવઃ. એમાંથી એક પદ લેવાનું છે. કયું? દેખાય છે ને હું તમને અહીંયા આદિ લેવાનું છે. તો અર્થ પ્રગટ થશે, એને આપણે અનુવૃત્તિ કહીશું. તો હવે આટલા ઉમેરીને પછી આ સૂત્રને સાથે લઈને અર્થ પ્રગટ થશે. તો આદિ એટલે આગળ. આદિરી ટુડવઃ ધાતુની વાત હતી. ધાતુની આગળ ઈ હોય, ટુ હોય અને ડુ હોય તો એની ઈત સંજ્ઞા થઈ જતી હતી. હવે એકલા શનો વારો આવ્યો, મૂર્ધન્ય. પણ એ ક્યાં હોવો? આદિમાં તો હોવો જોઈએ. ત્યાં સુધી એ બરાબર. આગલા સૂત્રમાંથી આદિ ઉતાર્યું, આગળ હોવો જોઈએ. કોણ? મૂર્ધન્ય સકાર.
પણ ક્યાં હોવો જોઈએ? પણ ક્યાં હોવો જોઈએ? તો કે છે, શું કે છે? પ્રત્યયસ્ય. પ્રત્યયસ્ય શું કરીશું? પ્રત્યય. હા, પાછું પ્રત્યય કોને કહીશું? પ્રત્યય કોને કહીશું? વ્યાખ્યા હું તમને આગળ આપીશ. વ્યાખ્યા સૂત્ર છે એનું આખું આગળ છોડો. પ્રત્યય એટલે પ્રકૃતિની પ્રકૃતિને લાગે છે, પરમાં લાગે છે. પ્રકૃતિ કોણ? બે છે. પ્રકૃતિ બે છે, ધાતુ, ક્રિયા અને સંજ્ઞા યાની નામ. આ બે જ પ્રકૃતિ છે. તો બંનેને વાસ્તવમાં બંને નામો છે. બંનેને જ્યારે પ્રત્યય લાગે છે ત્યારે એ જીવિત થાય છે, પ્રાણ આવે છે. અને આ પ્રાણ ધાતુને, ક્રિયાને યાની આખ્યાતને 4 પ્રકારના પ્રત્યયો લાગે છે. નામકરણની દ્રષ્ટિએ. નામકરણની દ્રષ્ટિએ સંખ્યા વધારે છે, ફિક્સ છે, અને 4 પ્રત્યયો નામને લાગે છે, સંજ્ઞાને લાગે છે. કુલ 7 પ્રકારના પ્રત્યયો છે. એમાંથી ધાતુને લાગનારા પ્રત્યયો 4. આગળ મેં તમને કહ્યા હતા, ફરી પાછો યાદ કરાવી દઉં અને પાછા આવશે. અને આ પ્રત્યય એ પ્રાણ જ આપણે પૂરીશું પ્રકૃતિને, એટલે આપણું કામ પૂરું થશે. તો ધાતુને લાગનારા જે પ્રત્યયો છે તો પેલામાં ખાલી ધાતુની વાત હતી, હવે ધાતુમાં પ્રત્યયોની વાત આવશે. તો પ્રત્યયો જે છે એ ધાતુને લાગનારા પ્રત્યયો પહેલા સનાદિ 12 આવે છે. હું આગળ તમને કહીશ, પણ ખાલી યાદ કરાવું છું, હાઇલાઇટ કરું છું. સનાદિ, સન વગેરે 12 પ્રત્યયો જે શરૂઆત 3જા અધ્યાયની શરૂઆતમાં આવશે 32મા સૂત્ર સુધી, 1 થી 32 સૂત્રો સુધીમાં. આમ 5મા સૂત્રથી ચાલુ થાય છે, કારણ કે શરૂઆતના કોમન સૂત્રો છે 4. અને પહેલું સૂત્ર જે આવે છે 3-1-1 યાની 3જો અધ્યાય, પહેલો પાદ અને પહેલું સૂત્ર. એ સૂત્ર કેવું છે તમને સહેજ બતાવો એટલે યાદ પણ આવી જશે તરત. આ આપણી એક સરસ મેથડ છે, ક્રમબદ્ધ છે. હું તમને સીધો 3જો અધ્યાય, ફૂલ સ્ટોપ, પહેલો પાદ, ફૂલ સ્ટોપ, અને પહેલું સૂત્ર. શું આવ્યું? શું આવ્યું? પ્રત્યય આવ્યો ને, પ્રત્યય. प्रत्ययः એનું સૂત્ર બનાવી દીધું. એનું એ સૂત્ર બનાવી દીધું. હવે આ પ્રત્યય વિસર્ગ પાછળ લાગ્યો, પ્રથમ વિભક્તિ એક વચન શું પ્રત્યય લાગ્યો અને રૂપ બની ગયું. અને પ્રત્યય લાગ્યો એટલે જ પદ બન્યું. સુપ્ત્યંતમ પદમ સૂત્ર આગળ આવશે. અને એ જ પ્રત્યયનું ષષ્ઠી પ્રત્યયસ્ય, ષષ્ઠી છે ને, પ્રત્યયસ્ય, પ્રત્યય ષષ્ઠી એક વચન, સ્ય રામસ્ય, નોનીનું ના આપણી ગુજરાતી ભાષામાં. બરાબર છે. પ્રત્યયનો, પ્રત્યયની, પ્રત્યયનું, પ્રત્યયના, આવું થાય ને અર્થ કરીએ તો. આ વ્યાકરણની ભાષામાં હજી એક બીજો અર્થ કરવાનો છે, અને જે લેવાનો થશે. અને એ એવો અર્થ કરીશું જ્યાં જ્યાં ષષ્ઠી વિભક્તિ આવશે ને ત્યાં ત્યાં ષષ્ઠી સ્થાને યોગા આવો અર્થ જોડે ઉમેરી લઈશું. એ પછી બતાવીશ તમને. જ્યાં જ્યાં ષષ્ઠી વિભક્તિ થાય ત્યાં ત્યાં કોઈકનો યોગ કરવાનો છે, એટલે કે એ જગ્યાએ કોઈક બીજું આવીને બેસી જવાનું છે. અને જે બીજું બેસવાનું છે તે પ્રથમ વિભક્તિમાં હશે, એ જ સૂત્રમાં એને આપણે બેસાડી દઈશું. યોગ થવાનો. આવું આગળ આપણે શીખીશું.
એટલે બે અર્થ થાય છે. એક સંબંધ થાય, આ કારક નથી. કારક જ્યારે પ્રકરણ આવશે ને, કારક એટલે શક્તિ, કારક એટલે શક્તિ, અર્થ બતાવશે. બરાબર, ત્યાં જોઈશું. તો પ્રત્યય જે છે બહુ મોટું કામ કરે છે. અને અષ્ટાધ્યાયમાં પાણીની, ભગવાન પાણીનીએ શરૂઆત 3જા અધ્યાયથી 3, 4 અને 5 3 અધ્યાય પ્રત્યયોના છે. તો કયા પ્રત્યયો છે? તો એમાં ત્રીજો આખો અધ્યાય એટલે કે 4-5 એ માત્ર ધાતુને લાગનારા પ્રત્યયો છે. કોને? માત્ર ધાતુને લાગનારા, ક્રિયાને, આખ્યાતને. અને એમાં શરૂઆત 5મા સૂત્રથી 3, 1, 5 સૂત્રથી ચાલુ થશે. 1 થી 4 સૂત્ર કોમન આવે છે. અને પછી 5મા સૂત્રથી સનાદિ પ્રત્યય જે 12 છે એ 32મા સૂત્ર સુધી ચાલશે. અને ત્યાં 12 પ્રત્યયો ના નામ કામ આવશે. સનાદિ 12 એટલે એ સનાદિ 12 પ્રત્યયો, આમ 3 વિભાજન થાય છે કે એ સનાદિ 12 પ્રત્યયો જે છે, આગળ આપણે જોઈશું, પણ સહેજ ઉલ્લેખ કરી લઉં કે ધાતુને લાગે છે, નામને પણ લાગે છે. કેટલાક ધાતુને, કેટલાક નામને માત્ર લાગે છે, અને કેટલાક બેયને લાગે છે. એવા 3 ભાગલા પડશે એ 12ને. તો ટૂંકમાં આપણી પાસે સહપ્રત્યયસ્ય વાત આવી. આદિમાં હોય, પ્રત્યયની આદિમાં મૂર્ધન્ય સકાર હોય તો શું કરીશું? શું કરીશું? કયું પ્રકરણ ચાલી રહ્યું આપણે? તો એની જ સંજ્ઞા થઈ જશે. તો એની જ સંજ્ઞા થઈ જશે. અને ઈત એટલે તસ્ય લોપઃ, સકારનો લોપ થઈ જશે. અને લોપ એટલે દર્શન થશે નહીં. અને એ પ્રત્યયનું નામકરણ થઈ જશે સિત. સિત પ્રકારનો પ્રત્યય થઈ જશે. આવું આગળ આપણે કરીશું. તો સહપ્રત્યયસ્ય આવું સૂત્ર હતું આપણી પાસે છે. બરાબર છે. પ્રત્યયોની તો પ્રત્યય 7 પ્રકારના છે. એમાંથી ધાતુને લાગનારા 4, સનાદિ 12 પ્રત્યયો, તિંગ પ્રત્યય 9-18, કૃદંત પ્રત્યય 124 અને વિકરણ પ્રત્યય આવશે 21. આ ધાતુને લાગનારા 4 પ્રકારના પ્રત્યયો. એવી જ રીતે નામને લાગનારા 4 પ્રકારના પ્રત્યયો, જેમાં સનાદિ કોમન છે, 12 પ્રત્યયો. સનાદિ પ્રત્યયો લાગે છે ત્યારે ધાતુનો ધાતુ બનાવે છે અને નામને ધાતુ બનાવે છે. આ એની વિશેષતા છે, શક્તિ છે, કે ધાતુ હોય તો પણ નવો ધાતુ ઉભો કરશે, અને નામ હશે તો પણ ધાતુ બનાવી દેશે, નામને ક્રિયા બનાવી દેશે, અને લકારના પ્રત્યયો લાગશે. શુભ પ્રત્યય નહીં લાગે, નામના નહીં લાગે. આવી શક્તિ સનાદિમાં છે. પછી તિંગ પ્રત્યય તો કાળના છે, લકારના છે. 12 લકાર છે, મુખ્ય 10, વર્તમાન કાળ 3 મુખ્ય કાળ, પણ કુલ 12 લકાર થશે. કાળ, લકાર એટલે કાળ, સમજવાનું, સમય. એ 9-18 આવશે. અને કૃદંત ધાતુને લાગે છે, શું કરે? તો એ નામ બનાવી દે છે, ક્રિયાને. શું બનાવી દે? કૃત પ્રત્યય લાગે, કૃદંત લાગે. 124 છે તો એની શક્તિ શું? એની શક્તિ શું? નામ બનાવી દેશે. અને નામ બનાવ્યા પછી 7 તરી 21 પ્રત્યયો લાગશે. આવો જાદુ માત્ર સંસ્કૃતમાં છે. જાદુગરો બતાવે છે, પણ એ એમની નકલી આઈડિયાથી, અસલી નહીં. આપણે અસલી આઈડિયાથી જાદુ કરીશું. જાદુ કરીશું. બરાબર. ક્રિયાને નામ બનાવીશું અને નામને ક્રિયા બનાવીશું. પુરુષને સ્ત્રી બનાવીશું. આ બધું આવશે. ઓકે. શબ્દોની કરામત છે. અને શબ્દોની કરામત તો કરી, પણ સાથે અર્થ પણ પ્રગટ કરી દે છે. ઋષિ મુનિ હોય તો પુરુષને સ્ત્રીએ બનાવી દેશે. છોડીએ, આગળ ના જઈએ. તો સહપ્રત્યયસ્ય આપણે સૂત્ર, પ્રત્યયની આદિમાં મૂર્ધન્ય સકાર હોય તો એની ઈત સંજ્ઞા થઈ જાય છે. આટલી જ વાત છે. પણ પ્રત્યય એટલે શું? તો એ પ્રાણ છે. 4થો અધ્યાય અને 5મો અધ્યાય એ નામને લાગનારા પ્રત્યયો છે. નામને લાગનારા પ્રત્યયોમાં શુભ પ્રત્યય,
21 શુભ પ્રત્યય 21 સનાદી 12 પછી કૃદંતની જગ્યાએ તદ્ધિત લાગશે, કૃદંત નહીં લાગે, તદ્ધિત તે અર્થ બતાવે. કુંતા પરથી કૌંતેય, પાંડુ પરથી પાંડવ, એ તદ્ધિત પ્રત્યય. 286 છે, સંખ્યા વધુ છે. અને સ્ત્રી પ્રત્યય 10 છે, નામને લાગનારા 10 છે. એ સ્ત્રી પ્રત્યય પુલ્લિંગ હોય તો એને સ્ત્રીલિંગ બનાવી દેશે. ઓકે, તો આ બધા પ્રત્યયો છે. અને પ્રત્યયની આદિમાં મૂર્ધન્ય શકાર હોય તો એની ઈત સંજ્ઞા થઈ જશે. સહ પ્રત્યયસ્ય, प्रत्यय के आदि में स्थित रहेल श मूर्धन्य शकार ઈત સંજ્ઞા થઈ જાય છે. પછી શું લખે છે? પ્રત્યયસ્ય ષષ્ઠી એકવચન છે. માત્ર પ્રત્યયોમાં લાગશે, ધાતુઓની આગળ નહીં. બરાબર. એ પછી ઉદાહરણ છે પણ એમાં ખબર નહીં પડે તમને, એટલા માટે કે એને પ્રત્યય કહીશું કે ધાતુ કહીશું એની સમજ તમને અત્યારે પડશે નહીં, એટલે એમાં આપણે નહીં ઉતરીએ અત્યારે. તો સહ પ્રત્યયસ્ય शः प्रत्ययस्य નાના સૂત્રો છે. બરાબર છે. સહ પ્રત્યયસ્ય, પ્રત્યયની આગળ મૂર્ધન્ય શકાર હોય તો એની ઈત સંજ્ઞા થઈ જાય. આટલી જ વાત છે. બરાબર. હવે કેટલા થઈ ગયા આપણી પાસે સૂત્રો? 5 થઈ ગયા. અને એક વાર્તિક સાથે 6 થઈ ગયા. પહેલું ઉપદેશ અજનુનાસિક ઈત, બીજું હલંત્યમ, ત્રીજું નવિભક્તો તુષ્મા, ચોથું આદિ રીટુડા, અને પાંચમું સહ પ્રત્યયસ્ય. બરાબર. એક લઈ લેવું છે, કઈ નહીં, આવતીકાલે લઈશું. એકવાર જરા આપના વિડીયો ઓન થઈ જાય. 12 એટલે 11 છે. જરા પ્રત્યેક જો હોય તો કયા પેજ પર છે? સ્ટેપ સાથે તો નહીં, એને બધું અલગ અલગ. હા, પ્રત્યયો એક સાથે નહીં જોવા મળે, એક સાથે નહીં જોવા મળે. અને જેમ કે સનાદી જે છે 12, એ ખાલી નામકરણ છે, કાર્ય છે, પણ આપણી પદ્ધતિ એ રીતે નથી. બરાબર છે. અને જગદીશ મુનિયા, ઊંઘ તો નહીં આવતી ને? આવતી હોય તો ઉડાડી દેવી પડે, ઉડી જાય એવું આ કામ છે. તો ઘટી ગયા સ્ટુડન્ટ સંખ્યા 18 12 થઈ. હા, એ તો પછી હજી આ રણનીતિમાં છેલ્લે કોણ સુરવીર નીકળશે એ હજી નિર્ણય છેલ્લે આવશે. મહાયુદ્ધ છે આ. હે, સુરવીર કોને કહીએ? તો છેલ્લે જે બચે. બરાબર છે. 3978 એટલું લડતા વચ્ચે કરી ગયા તો એ સુરવીર કહેવાશે નહીં. ઓકે. પણ એટલી સરળ, હા, એટલી સરળ ભાષા છે, સમજમાં આવે ત્યારે. પણ જેમને નસીબમાં નથી અને નથી સમજાતું એ બી તમને કહી દઉં. બાકી તમે જોશો તો આટલું સરળ ક્યાંય નથી, એ બી છે. બરાબર. મહેનત માંગે છે બહુ. હે, મહેનત માંગે છે બહુ. મહેનતમાં કશું જ નથી, મહેનતમાં કશું જ નથી. અત્યારે હું તમને આ ચર્ચા કરી રહ્યો છું, પણ પછી પાછળ આ જ વસ્તુને સાબિત કરવાના છીએ, એટલે વળીને આ જ વસ્તુ આવશે. આવશે. હા,
ત્યારે મારું કામ પૂરું થઈ જશે, એ બી તમને કહી દઉં, અને તમારું કામ ચાલુ હા. થશે. અત્યારે ચાલો, શરૂઆત છે એટલે હું બોલી રહ્યો છું, પછી મારું બોલવાનું બિલકુલ બંધ થઈ જશે અને તમારું બોલવાનું ચાલુ થઈ જશે બહુ ટૂંક સમયમાં. એનો સમય પણ આવી ગયેલો છે. જેવું ઈતકરણ પ્રકરણ પૂરું થશે, હવે 2-3 જ રહ્યા છે પાછળ, આમ 2 જ રહ્યા છે, અને પછી એક 4 વિધિ આવી રહી છે, એ ઉપરાંત 4 વિધિ આવે છે, અને એટલું પતી જાય એટલે પછી સીધા લકારના પ્રત્યયો આવશે. લકાર એટલે કાળ, અને કેમ લકાર કહેવાય છે એ બધું. અને 10 લકાર યા 12 લકારમાંથી એક જ લકાર મારે લેવો પડશે એવું લાગે છે. આમ 4નું ઝુમકું છે, 4 લકારનું કાળનું ઝુમકું છે. વર્તમાન કાળ, યસ્તન ભૂતકાળ, આ 2 સમય બતાવે છે અને 2 અર્થ બતાવે છે. એમાં નામકરણ એવા છે લટ લકાર, લંગ લકાર, લોટ લકાર અને વિધિલિંગ લકાર, આવા નામ છે 4. પણ મને લાગે છે કે એ 4માંથી પહેલો એક જ કરીશું, એક જ ના પ્રત્યય કરીશું, વર્તમાન કાળના. એટલે એને સાર્થક કરી લઈશું, સિદ્ધ કરી લઈશું. 1930 ધાતુ. કેટલા? 1930 ધાતુ. અને 1930 ધાતુમાં એક જ લકારના પ્રત્યયો જ્યારે લગાવીશું પછી ભલભલાને સિદ્ધ થઈ જાય. ભલભલાને સિદ્ધ થઈ જાય. એકની એક જ વસ્તુ કરવાની આવશે. એટલે તમે જ કહેશો પછી. એટલે એકવાર હું સૂત્ર જે નવું આવે એ સમજાવી દઈશ, અને પછી પ્રયોગ તમારે કરવાનો આવશે. તમે મારા જૂના વિડીયો જોશો અંદર યુટ્યુબ પર, તો એ જ દેખાશે. છોકરાઓ બિંદાસથી બોલશે, કરશે રૂપો. બરાબર છે? એટલે એ આપણી સરળ પદ્ધતિ છે, મેથડ છે. અચ્છા, તો આટલે સુધી આપણે આવ્યા, યાત્રા આપણી ધીમી ગતિએ. એમાં તમને કંઈ ના સમજાયું હોય કે કોઈ બીજો પ્રશ્ન હોય તો પણ કહી શકો છો, પછી સમાપન કરીએ. જિગ્નેશભાઈ, બરાબર ચાલી રહી છે? તમારા ઓડિયો ઓન કરજો એટલે મને સંભળાય. સ્પીકર તમારા ઓન કરજો. હા સર, સરસ ચાલી રહ્યું છે અને સારું સમજાઈ રહ્યું છે. આજે તમારા જૂના વિડીયો જે હતા, જે હું પાછળથી જોડાયો હતો, એમાંથી લગભગ 2-3 વિડીયો મેં પૂરા કર્યા. હજુ મારી ઈચ્છા એવી છે કે જ્યાં સુધી આ થોડું ચાલે પહેલા હું મેઇન સ્ટ્રીમ થઈ જઉં એમ. હા, પણ આ ના છોડતા, રેગ્યુલર વાળું. ના, નહીં છોડવું એ તો. બરાબર. એટલે આ મારી ગતિ અને હું જે રીતે ચલાવી રહ્યો છું એમાં કોઈ પણને શરૂઆત કરવી હોય તો પહેલા વિડીયોથી જ થશે. પહેલા તો છબછબિયામાં જ પગ મૂકવો પડે, પછી ધસમસતા પ્રવાહમાં કૂદકો મારશો તો વાંધો નહીં, પણ સીધા કૂદકો મારવા જશો તો ગયા ખાતા, પાછો આવે જ નહીં. બરાબર વણજી? એટલે મેં બિલકુલ સ્ટેપ બાય સ્ટેપ, અને આ જ વસ્તુ તમને એ પણ કહી દઉં, મારા અભિમાનથી નહીં કહેતો, પણ હું જે રીતે જાણ્યો એ રીતે કહું છું કે તમને જે વ્યક્તિ વ્યાકરણ શાસ્ત્ર સાથે ભણ્યો છે, BA MA કે જે કંઈ કર્યું છે, અને એ જો તમને ભણાવવા જશે તો આટલું નહીં ઉતરે, એ પણ ગેરંટી આપું. જે હું તમને કરાવી રહ્યો છું, મારું પોતાનું વ્યાકરણ નથી, અને મેં ઉતાર્યું છે મારી રીતે, એ તમને આપી રહ્યો છું. આવા ઉદાહરણો મારી પાસે છે. બરાબર. આ વાત બિલકુલ સાચી છે, કારણ કે લઘુ સિદ્ધાંતમાં થોડું ભણેલા છીએ ને આવી રીતે નથી હોતું. બરાબર છે. હું એ લઘુ સિદ્ધાંત ભણ્યો છું, જે કઈ અભ્યાસક્રમમાં આવ્યું, પણ એક અંશ પણ મને ઉતર્યો નથી. એના કરતા તમે હાલ સારા છો, અને તમે હાલ એટલા સારા છો કે જે કંઈ અત્યારે આ 20 લેક્ચર સુધી આવ્યા છીએ, કેટલા 20 કલાક સુધી આપણે ભોગ આપ્યો છે, કે તપ કર્યું છે, બીજી ભાષામાં 16મો અને 21મો અક્ષર, તો આટલા તપથી જે તમે આ મેળવ્યું છે, આટલું મેળવ્યું છે, એટલું અમારા જેવા જે અધ્યાપકો છે આજની તારીખમાં
એમને આટલું નથી, આ આટલું નથી, એ પણ ગેરંટી સાથે તમને કહું, જેમને વ્યાકરણ નથી એમને. વાત સાચી. બરાબર? એમને પ્રત્યાહારો પૂછો કોઈ પણ, વ્યાકરણ સિવાયના તો પ્રત્યાહારો પૂછો, કે કોઈ પણ એક પ્રત્યાહાર પૂછો, શક્ય નથી જવાબ આપવામાં. હા, આવી સ્થિતિ સંસ્કૃતની છે. 100%. એટલે એવી સ્થિતિમાં આપણે નિમેષ નહીં રહેવાનું. આપણો પોતાનો સંસ્કૃત વિષય છે, જાગ્યા ત્યાંથી સવાર. અને સંસ્કૃત એ માનવ જાત માટે છે, એટલે કે દરેક માટે છે. રોજીરોટીનો વિષય નહીં, સંસ્કૃતિનો વિષય છે. આટલું સમજાશે તો બહુ સરળ થઈ જશે. બરાબર છે જગદીશ, મુનિયા, ભૂમિકા, જી સર. દીપાલી? બરાબર છે. Yes, sir. અને તમારું કામ 24 કલાકમાં 1 કલાક 10 થી 11 મારી સાથે હશે તો હું ગેરંટી સાથે કહીશ કે આ બધું સિદ્ધ થવામાં સરળ થઈ જશે. 50 લેક્ચર સુધી, 50 કલાક સુધી આવશે, તમે આપોઆપ બોલતા થઈ જશો. કારણ કે પ્રેક્ટિસ જ પછી આવવાની છે, કશું જ નહીં. આ શરૂઆતમાં જ્યાં સુધી જે નવું આવશે એટલું જ હું સમજાવતો રહીશ, પછી બાકીનું સિદ્ધ કરવાનું તમારા માથે આવશે. પણ એટલું ધ્યાન રાખજો કે આગે પાઠને પીછે સપાટ ના થાય, અને ના થાય એટલા માટે જ ડેઈલી 1 કલાક આપણે આહુતિ આપવાની છે. એના કારણે તો જ આપણે ચળકતા રહીશું. જો આહુતિમાંથી નીકળી ગયા તો આપણે કોલસાની જે દશા છે એ હાલત આવશે. અને એ શું કરે કોલસો, જેમ તમે જાણો છો એનો ગુણ શું છે તે, એ ગુણ આપણામાં નહીં આવે. એટલા માટે 1 કલાકનો ભલે નહીં થાય એની ચિંતા નહીં કરવાની આપણા સમય પ્રમાણે, પણ આપોઆપ ભગવાન પાણીની સાથે રહેશો 1 કલાક તો આવશે. અને એ કૃપા મારી નહીં, ભગવાન પાણીની કૃપા થશે. ઓકે, ઓકે. તો સમાપન કરીશું મંગલાચરણથી. દિનેશભાઈ જે છે એમનો કોમર્સનો વિષય છે, આ અતીત બેઠા છે એમનો કમ્પ્યુટરનો વિષય છે. બાકીના તો આમાં બાકી સંસ્કૃત બધા દેખાય છે. આગલી એક બેચમાં એક એન્જિનિયર છે બેન, કલકત્તા બેંગ્લોરથી, એમને તો આવડી ગયું છે એની રીતે, પછી આગળ શીખી ગઈ છે. પાલનપુરની બેન હતી, એના આગળ એક કડીના ભાઈ હતા, 11-12માં સંસ્કૃત અને અંગ્રેજી હતું, પણ એ મારા 100 લેક્ચરમાં એમણે સિદ્ધ કરી લીધું. અત્યારે નિવૃત્ત છે પણ કાર્યરત છે મારી જેમ. 11-12માં સંસ્કૃત જે શીખ્યો છે ત્યારે બોર્ડમાં 100માંથી 100 માર્ક આવે છે, અને બુકે પછી લખી મને મોકલાવી હતી. એટલે આવી સફળતા મળેલી છે. બરાબર, ઓકે, સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 10 વાગે મળીશું. શુભરાત્રી. હા.